સુરતમાં ફરી એકવાર માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતીય હેવાને માત્ર 3 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ ઘટનાની વિગતો મુજબ સારોલી વિસ્તારમાં નેચર વેલી હોમ્સની પાછળ આવેલી ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શ્રમિક પરિવાર વસવાટ કરે છે. ગતરોજ બપોરના સમયે આ પરિવાર નીચે ખાતામાં કામમાં વ્યસ્ત હતો. એ દરમિયાન 3 વર્ષની માસૂમ બાળકી ઉપરના રૂમમાં એકલી જ હતી. બાળકીની માતા તેના પતિને નીચે ખાતામાં બોલાવવા માટે ગઈ હતી. બસ આ થોડીક મિનિટોની એકલતાનો લાભ ઉઠાવી પાડોશમાં જ રહેતા નરાધમે માસૂમ ઉપર નજર બગાડી હતી. માસૂમ બાળકી જ્યારે બાથરૂમ કરવા માટે ગઈ ત્યારે ત્યાં જ રહેતા બિહારના વતની મોજબ્બીર મોહમ્મદ હસામુદ્દીન નામના યુવકે તક જોઈ અગાશી ઉપર ચડી ગયો હતો. નરાધમ બાળકીની પાછળ બાથરૂમમાં ઘૂસી ગયો અને બાળકીના કપડાં કાઢી તેના ગુપ્ત ભાગો સાથે ગંભીર શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. બાળકી કંઈક સમજે તે પહેલાં જ હેવાને તેને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે બાળકીની માતા તુરંત ઉપર આવી પહોંચતા બાથરૂમના દ્રશ્યો જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. માતાએ બૂમાબૂમ કરતાં જ આસપાસના લોકો પણ દોડી ગયા હતા અને હવસખોર મુજબ્બીરને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ નરાધમને બરાબરનો મેથીપાક ચખાડી સારોલી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી